આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે ઉરમાં આનંદ થાય. અને આવી સહર્ષ લાગણીઓ સહ ગિરીશભાઈ ચપલા તથા પરિવારે શ્રીનાથજીની ઝાંખીનું જે આયોજન કર્યું છે તથા અપાર હરખ સાથે આપ સૌ સ્નેહીજનોને નિમંત્રણ પાઠવ્યું એ બદલ ચપલા પરિવારનો ખૂબ ખૂબ આભાર તથા શ્રીનાથજી બાવાની અસીમ કૃપાથી તેઓ નિરંતર આવા શુભ કાર્યો કરતા રહે એવી શુભેચ્છા. આપ સૌને જણાવતા આજે ખૂબ આનંદ થાય છે કે ગિરીશભાઈ તથા વૈશાલીબેનના મનમાં આવું શુભ કાર્ય કરવાનો વિચાર કઈ રીતે આવ્યો.
આમ તો આપ સૌ પરિવારજનો છો એટલે ખ્યાલ જ હશે કે ગિરીશ કાકાના માતુશ્રી દુધીબેન તથા પિતા વીરજીભાઈ જે આશરે 94 વર્ષે પણ શ્રીનાથજી બાવાની કૃપાથી ખૂબ સ્વસ્થ છે અને એમની જ ઈચ્છા હતી કે પોતાની હયાતીમાં શ્રીનાથજી બાવાની અષ્ટસમાની ઝાંખીનો ઉત્સવ થાય અને બધા તેનો લાભ લઈ શકે. આ શુભ વિચારનો અમલ કરતા બાપુજી અને બાના આશીર્વાદ સાથે ગિરીશભાઈ ચપલા તથા પરિવારે આજના ઉત્સવનું આયોજન કર્યું છે. સાથે જ બા બાપુજી જે આંબાનું મજબૂત થડ છે એમના આશીર્વાદથી આજે 4th જનરેશન એટલે કે ચોથી પેઢીએ પુત્ર પુત્રી પૌત્ર સાથે 42 જણાની લીલી વાડી છે એ વડીલોના આશીર્વાદથી જ સંભવ છે. ઘર આંગણે શુભ પ્રસંગ હોય અને ચપલા પરિવાર લાગણીઓ વ્યક્ત ન કરે એવું તો કેવી રીતે શક્ય થાય? માટે શ્રીનાથજીના આગમનને વધાવતા અને સહર્ષ ખુશાલી વ્યક્ત કરતા એક સરસ મજાનું નૃત્ય પરિવારની મહિલા મેમ્બર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો પ્રસ્તુત છે વેલકમ ડાન્સ બાય વેલકમ ડાન્સ ગ્રુપ. બ્યુટીફુલ પરફોર્મન્સ બાય ઓલ ધ ગર્લ્સ. તમારા માટે પરફોર્મન્સથી ખૂબ જ ખુશ થઈને વૈશાલીબેને તમારા બધા માટે સરસ ગિફ્ટ લીધી છે જે સ્ટેજ પાસેથી એમના જાતે કલેક્ટ કરી લેશો. ઓન ધીસ ઓસ્પિશિયસ ઓકેશન on behalf of Chapla family, that is Mr. Girish Chapla and Mrs. Vaishali Chapla and all the daughters of Mr. Virjibhai Chapla, Mrs. Prabhaben, Kanchanben, Bhartiben, Sarojben and Haripriyaben, I would like to welcome each and every beloved guest and all the dignitaries from various samaj, all family members, business associates and friends. Your presence is highly appreciated. આજના આ auspicious day પર આપ સૌના ખૂબ ખૂબ વેલકમ તથા હું રિદ્ધિ હવે વિદાય લઈશ અને આપણો આજનો કાર્યક્રમ આગળ વધારીશું. જય શ્રી કૃષ્ણ. આજ ગિરીશભાઈ તરફથી આપણે નાથ દ્વારા સ્પેશિયલ દર્શન કરવા જતા હોય પણ આજે આપણા આંગણે
આઠે પર્વની ઝાંખી આ સુદર્શન ગ્રુપ નીતિનભાઈ સરસ મજાની ઝાંખી આપણી સમક્ષ પીરસશે. તો આશા કરીએ નીતિનભાઈ પોતાનું ચાલુ કરીએ. આપ સર્વે આનંદથી પીરસશો. અને જ્યારે પણ બધા ઘરે જાઓ ત્યારે આપણે ગેટની બાજુમાં કાઉન્ટર ઉપર પ્રસાદનું કાઉન્ટર છે, જાઓ એટલે બધા ત્યાંથી પ્રસાદ પોતાનું લેતા આવજો. થેન્ક યુ, આભાર. ખૂબ સરસ. અહીંયા બહેનોએ નીતિ રજૂ કર્યું. મારું એવું કહેવું છે કે ખૂબ સારા સંસ્કારો ઘરની અંદર હોય, પુરખાઓના ખૂબ સારા સંસ્કારો ઘરની અંદર હોય, તેને ત્યાં ખૂબ સારા સંતાનની પ્રાપ્તિ થાય. અને એ સંતાનોને ત્યાં ખૂબ સારા સંસ્કારો સંતાનની અંદર સિંચવામાં આવે તો આવા કાર્યક્રમનું આયોજન થાય. મારું કુટુંબ, મારો પરિવાર, મારા સગાવાલા ભેગા બેસીને જમે અને ભગવાનના દર્શન કરે એવો વિચાર જો અહીં ચપલા પરિવારના આંગણે આવ્યો હોય ને ત્યારે અમને આમંત્રણ મળ્યું છે. જુનાગઢથી અમે આવીએ છીએ અને ઠાકોરજીના આઠે સમાના દર્શન આપણે અહીં કરવાના છે. મંગળાથી લઈ શયન સુધીના દર્શન, કૃષ્ણ સુદામાનું મિલન, નંદોત્સવ, ફૂલડોલ ઉત્સવ, ઘણા બધા કાર્યક્રમો, ઘણા બધા પાત્રો અહીંયાથી રજૂ થશે. તો ભાવથી ઠાકોરજીના દર્શન કરજો. તમને ચોક્કસપણે ઠાકોરજીના દર્શનની અનુભૂતિ થશે. એ વાત પાકી છે. કાર્યક્રમ દરમિયાન થોડું હલનચલન ઓછું થાય, વાતો ઓછી થાય અને ઠાકોરજીમાં મન પોરવાય એવો બધા ભાવ રાખજો. તો આપણે ઠાકોરજીના મંગળા દર્શનથી કાર્યક્રમની શરૂઆત કરીએ. શયન દર્શન અને ફૂલડોલથી આપણે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરશું. લગભગ 4 કલાકનો આ કાર્યક્રમ છે. વગર ઇન્ટરવલનો આ કાર્યક્રમ છે. જે જગ્યાએ તમને આનંદ અને મજા આવે ત્યાં ખાલી ને ખાલી તાળી વગાડજો, જેથી અમને ખબર પડે કે દૂધ છે બધું ડોણામાં જાય છે, બહાર નથી જવાનું. બરાબર. તો ઠાકોરજીના મંગળા દર્શનથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ઠાકોરજીના મંગળા દર્શન. દર્શન ખુલને કી તૈયારી હે. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुभकार्येषु सर्वदा वसुदेवसुतं देवं कंसजाणोरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु
હા, આરતી શ્રીનાથજીની મંગળા કરી. હું તમને એવું પૂછું અહીંથી કે તમે કોઈ પિક્ચરનું કે એનું શૂટિંગ ચાલતું હોય તો એ કદાચ શૂટિંગમાં કઈ ભૂલ પડે તો કટ કરીને એનો બીજો શોટ લઈ શકે, વળી પાછી ભૂલ પડે તો પાછું કહી શકે, પાછું શૂટિંગ થઈ શકે. પણ અમારું આ પરફોર્મન્સ એવું છે કે એમાં એક જ વખત ચાન્સ મળે છે ને એમાં 100% અમારે આપવાનું હોય છે. તો હું તમને અહીંયા સ્ટેજ ઉપરથી પૂછું કે આટલા આપણે દર્શનાર્થીઓ, આટલા વૈષ્ણવો અહીંયા બેઠા છે, તો આમાંથી કોને કોને ભગવાનના દર્શનની અનુભૂતિ, ભગવાનનો ભાવ અહીંયા છે, એ બધા હાથ ઊંચો કરજો. આમાંથી કોને કોને ભગવાનના દર્શન, ભગવાનનો ભાવ અંદર મનમાં છે કે દર્શનની અનુભૂતિ થઈ? ખૂબ સરસ, ખૂબ એટલે ખૂબ સરસ. ચપલા પરિવારને આમને ચપલા પરિવાર તરફથી જે કોઈ મહેમાનો આવ્યા છે અહીંયા તેમનું હાર્દિક સ્વાગત કરું છું. નકર પ્રોગ્રામો અમે ઘણા બધા કર્યા, પણ પહેલા દર્શનથી અમે આ સવાલ પૂછતા થાય તે છેલ્લા દર્શને અડધા હાથ ઊંચા થાય. છેલ્લા દર્શને અહીંયા તો 100% હાથ ઊંચા કર્યા. એટલે ખૂબ ભાવથી આપણે દર્શન કરીએ છીએ, અમે દર્શન કરાવીએ છીએ. તમે નાથદ્વારની અંદર દર્શન કરતા હોય, દર્શનની અનુભૂતિ 100% તમને થશે, પણ ભાવ આપણો અંતરથી હોવો જોઈએ. અહીંયા ખાલી આપણે મૂર્તિ સમજીને ભગવાનના દર્શન કરશું ને તો હું તમને એમ કહું કે ભગવાનનો એક હાથ લાંબો તો છે જ. દિવસ રાત સુવો બેસો ગમે ત્યારે ભગવાનનો એક હાથ લાંબો છે. કરવાની જરૂર છે તો આપણે એક હાથ લાંબો કરશો તો ભગવાનનો હાથ અને આપણો હાથનો મેળાપ થશે. પછી એમ કે હું તો શું કહું છું આમાં, હું શું કરું નહીં. ભગવાનનો હાથ લાંબો છે, એનો હાથ પકડવા માટે આપણે એક હાથ લાંબો કરવો પડશે ને કરવો પડશે જ. ભગવાનના આપણે મંગળાના દર્શન કર્યા. હું તમને કહું કે કળિયુગ છે, આપણા ગલડાઓ વડવાઓ એમ કે છે કળિયુગ છે એ અત્યારે ભાખોડિયા પર ચાલે છે. કળિયુગ ભાખોડિયા પર ચાલે છે, પણ આ કળિયુગ છે, દરિયાના પાણીને કદાચ તમે ઘોળો ને તો માખણ નીકળે. આ કળિયુગની અંદર બધી વસ્તુ શક્ય છે. દરિયાના પાણીને તમે કદાચ ઘોળો તો માખણ નીકળે, ઘંટીની અંદર રેતી નાખો તો ઓલી બાજુ લોટ થઈને નીકળે, કારણ આ કળિયુગ છે. ઘંટીની અંદર રેતી નાખો તો લોટ થઈને નીકળે, પણ તમારા દીકરા દીકરીઓની સવાર સુધારવા માટે તમારા દીકરા દીકરીઓને જય શ્રી કૃષ્ણ બોલતા શીખવાડવું પડશે જેમાં કોઈ બીજો ચાન્સ નથી. કારણ ગુડ મોર્નિંગથી તમારી સવાર થાય છે, ગુડ મોર્નિંગથી નો ડાઉટ તમારી સવાર થાય છે, પણ સવારને સુધારવા માટે તમારે જય શ્રી કૃષ્ણ બોલવું પડશે. આગળ એક ગાંઠ વાળી લેજો મારી સાથે. હવે આપણે ઠાકોરજી આ ઉત્સવ બનીને આવ્યો ત્યારે સરસ મજાનું પદ, આપણે આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, સરસ મજાનું પદ છે. ત્યારબાદ આપણે શૃંગારના દર્શન કરીશું. हो ब्रिजनानंद लाला राघवर वाला गोवर्धन नाथ श्री जी करु काला वाला हे आवो श्रीनाथ जी, आवो रे श्रीनाथ जी, श्री जी आ विनती मारी करजो रे स्वीकार जी। आंगण उत्सव बने आवो श्रीनाथ जी, उत्सव बने आवो श्रीनाथ जी, आंगण उत्सव बने आवो श्रीनाथ जी, आंगण उत्सव बने आवो श्रीनाथ जी, श्रीनाथ जी।
તુલસી રો પાવો નૈનોના દ્વારે તોરણ બંધાવું ટીકીઓની ક્યારે તુલસી રો પાવો આવો શ્રીનાથજી આવો રે શ્રીનાથજી રાખી કરતા નૈનોમાં સુખનો નહીં પારજે આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી હે આવો શ્રીનાથજી આવો રે શ્રીનાથજી આવો શ્રીનાથજી આવો રે શ્રીનાથજી સંગે શોભે રૂડા શ્રી યમુના મહારાણીજી આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી 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 આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી. ઠંડી બહુ નથી એટલે હાથ ખુલ્લા રાખીને તાળી પાડજો, એમાં કાંઈ આપણું વયું નથી જવાનું. અને હાથથી તાળી પડે તો એ સ્વાસ્થ્ય માટે પણ સારું છે, એટલા માટે. તો આપણે ઠાકોરજીના શૃંગારના દર્શન કરીએ. ભગવાન શ્રીનાથજીના શૃંગારના દર્શન. ભગવાન શૃંગારની અંદર કેવા લાગે છે એ આપણી માતાઓ બહેનો બેઠી છે જે ખરેખર સેવા કરતા હોય ઠાકોરજીને ખબર હોય કે શૃંગારનો ભાવ કેવો હોય. કાનુડાને કાલાવાલા કરી નવડાવી ધોવડાવીને કપડાં પહેરાવી અને કાનુડાનો જે શૃંગાર કરે છે એ શૃંગારના દર્શન આપણે અહીંથી કરીએ. વાંકે અંબોડી શ્રીનાથજીની સુંદર શ્યામ સ્વરૂપ વાંકે અંબોડી શ્રીનાથજીની સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના વાંકે અંબોડે શ્રીનાથજીની સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુળના ભૂપ
जैसे सोने श्रृंगार बाकी अंबोड़े श्रीनाथ जी सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे श्री गोकुलनाथ વાક્ય બોલે શ્રીનાથ ઠાકોરજી ને આપણે જગાડ્યા ભાવથી સિંગાના દર્શન કર્યા પણ ઠાકોરજીનું એક એટલે યમુનાજીની આરતી એ આપણે ન કરી તો આપણો કાર્યક્રમ ખરેખર એક અધૂરો કાર્યક્રમ કહેવાય એટલા માટે સરસ મજાની યમુનાજીની આપણે આરતી લઈએ અહીંયાથી જે પાત્રો રજૂ કરવામાં આવે છે અથવા જે પાત્રો પોતાનો ભાવ લઈને અહીંયા આવે છે અમારી અપેક્ષા એવી છે કે તમે પણ એ ભાવથી જેના દર્શન કરો એ કોઈ વ્યક્તિ નથી અત્યારે એ પાત્રની અંદર ખરેખર જોઈએ તો ભગવાનનું સ્વરૂપ જ આવી ગયેલું હોય છે અમારું માનવું એવું છે અમે કાર્યક્રમો ઘણા કર્યા આજ ખૂબ આનંદ આવે છે એટલા માટે સરસ મજાની આપણે યમુનાજીની આરતી કરી અને આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ તો યમુનાજીની सुंदर सतवानी लाल तप धरी
નાચું તારે કાજ હું તો નાચું તારે કાજ હું તો નાચું તારે કાજ મારે આંગણીએ હું તો નાચું તારે કાજ મારે આંગણીએ આજ લાલજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ મારે રાસવાલાની સાથે રમવા છે મારી રાસવાલા સાથે રમવા છે મારે રાસવાલાની સાથે રમવા છે મારી રાસવાલા સાથે રમવા છે ધોલી ઢોલ બગાડો ધોલી ઢોલ બગાડો ધોલી ઢોલ બગાડો મારે આંગણીએ ઢોલી ઢોલને વગાડો મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ આજે લાલજી પધાર્યા મારે આંગણીએ સખી ધૂમ મચાવો સખી ધૂમ મચાવો સખી ધૂમ મચાવો મારે આંગણીએ સખી ધૂમ મચાવો સખી ધૂમ મચાવો મારે આંગણીએ આજે ઠાકોરજી પધાર્યા 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 મારે આંગણીએ શ્રી રાધે હેતલબેન, ઠાકોરજીને આપણે બોલાવ્યા પણ મારી ઈચ્છા એવી છે કે આ પદ આ ધોળ આ કીર્તન આપણે જે કહીએ આપણા મનના ભાવથી સ્પેશિયલ આ પદ આ ધોળ આ કીર્તન જે કહીએ આ બહેનો માટે છે. માટે ઊભા થઈને તમારે રાસ રમવું હોય તો છે, નાચવું હોય તો છે. મારી માવડીઓ આગળ બેઠી છે એને શું છે કારણ કે ભાવ એનો વધારે હોય. અત્યારે સામાન્ય કહેવત એવી થઈ છે કે ભક્તિ તો મોટી ઉંમરે જ કરાય, એવું કાંઈ નથી. ભક્તિ ગમે એ ઉંમરે થાય તો મારો દાવો છે. એટલા માટે સરસ મજાનું છે રાધાજીનું ઝાંઝરિયું. માટે બહેનોને રાસ લેવાની છૂટ છે પણ બધાએ તાળી પાડીને આ પદ બોલવાનું આ પદ ઝીલવાનું છે. બરાબર ને? હલો, એવા અમારી એક રિક્વેસ્ટ છે, ચપલા પરિવાર વતી એક રિક્વેસ્ટ છે. આ ધોળ એવું છે, આ ગીત એવું છે કે બધા બહેનોને અને ભાઈઓને પણ આવડતું જ હોય. જેટલાને ન આવડતું હોય ને એટલા ઊંચી આંગળી કરો છો. ઓકે, એટલે ખબર પડી ગઈ કે બધાને આવડે છે. ડાન્સ છે બધાને આવડે છે, અવાજ નથી આવતો કે વધારે જમાઈ ગયું છે એટલા માટે ગીત ઝાંઝરિયું કહી દો, ગીતની ચોખવટ કરતો. ઝાંઝરિયું છે. એટલે આપણે કેવું હોય ખબર છે કે લેડીઝ લોકોને એવું હોય કે આમ ગીત એવું આવે ને કે આપણે ઊભા થઈને નાચવા માંડીએ. અને આ તો આપણા ઠાકોરજીની જ્યારે અસીમ કૃપા હોય ત્યારે જ આવો અવસર ચપલા પરિવારને ત્યાં આવ્યો હોય તો આપણે કેમ ભૂલી શકાય. અને એવું નથી કે મોટી ઉંમરે જ નચાય, આપણે નાની ઉંમરમાં પણ નાચી શકાય, બધું કરી શકાય, ભક્તિ પણ કરી શકાય. તો આવો આપણે સાથે મળી અને આ ગીતની શોભા વધારીએ. શ્રી રાધે. તાળી સાથે. ઊંચા હાથ કરી રાધે છેલ્લે સુધી બહેનોમાં ભાઈઓમાં પણ. હાલો, રાધાજીના દાદાજીએ ઝંઝરિયું કઢાવ્યું રાધાજીના દાદાજીએ ઝંઝરિયું કઢાવ્યું અરે રાધાજીના દાદાજીએ ઝંઝરિયું કઢાવ્યું રાધાજીના દાદાજીએ ઝંઝરિયું કઢાવ્યું માતાજીએ હરીશ પહેરાવ્યું રે માતાજીએ હરીશ પહેરાવ્યું રે રામજીનું ઝાંઝરિયું અરે રાધાજીના દાદાજીએ ઝંઝરિયું કઢાવ્યું રાધાજીના દાદાજીએ ઝંઝરિયું કઢાવ્યું રાધે. ये बात અહીંયા સ્ટેજ ઉપર
બહેનોએ આ દોડને ખૂબ સરસ વધાવ્યું છે, પણ ભાઈઓ તરફથી કાંઈ એટલો મોટો આપણે રિસ્પોન્સ મળ્યો નહીં હતો બેન. આપણે એવું કરીએ, હા હવે જે પછીના દર્શન છે ને હા હા. એ આપણે ભાઈઓને કહેશું. પણ વચ્ચે એવું કહીએ કે ભાઈઓ રાસ લેવા અથવા નાચવા ઊભા થાય ભાવથી, તો બહેનોને સામે જોયા વગર કેવું છે. હા, એ વાત એ છે. કારણ કે મેં એટલું જોયું કે ભાઈઓ ઊભા થવા જાય, બહેનો સામે જોવે, વળી પાછા બેસી જાય, ઊભા થવા જાય, બહેનો સામે જોવે, વળી પાછા બેસી જાય. એટલે પણ- ભાઈઓને કોઈ પીવડાવતું નથી ને, એવું નથી ને? એવું છે? હે કઈક આ માડી કે હું બા એવું છે બા? તો આ કેમ આમ બેઠા છે છાનાવાના? તમે ભલામણ કરો કે આ ઘરનું આંગણું છે, રાત જેવું ધાબુ છે, એટલે નાચી લ્યો. એવો મોકો ઘડીએ ઘડીએ મળતો નથી હો, ગોતવા જવા છતાં નથી મળતો. એટલા માટે કહું છું. હવે પછીના પદમાં આપણે નંદ ઉત્સવ બનાવશું, તો નંદ ઉત્સવની અંદર ભાઈઓને પણ મારી વિનંતી છે, મન મૂકીને નાચી લ્યો. આવો મોકો ઘડીએ ઘડીએ મળતો નથી, સત્સંગનો મોકો ઘડીએ ઘડીએ મળતો નથી. અને આ તો વાતાવરણ સારું છે, એમાં ભક્તિ ભળી ગઈ છે, એટલા માટે એવું આપણે આ સરસ મજાનો આનંદ આવે છે. એટલા માટે હવે આપણે આગળ ગ્વાલના દર્શન કરીએ. पीछे पीछे ग्वाल आगे आगे गैया, पीछे पीछे ग्वाल, बीच में मेरो मदन गोपाल। अरे छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो नन्हो सो प्यारो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो सो प्यारो सो नन्हो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। काली काली गैया गोरे गोरे ग्वाल, काली गैया गोरे गोरे ग्वाल। काली काली गैया गोरे गोरे ग्वाल, काली गैया गोरे गोरे ग्वाल। श्याम वरण मेरो मदन गोपाल। श्याम वरण मेरो मदन गोपाल। जय श्याम वरण मेरो मदन गोपाल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटी छोटी ग्वाल। छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो मदन गोपाल। अरे छोटो सो मेरो मदन गोपाल। छोटो सो मेरो
જય હો. રાધે. छोटी छोटी लखोटी छोटे छोटे हाथ, छोटी छोटी लखोटी छोटे छोटे हाथ, अरे छोटी छोटी लखोटी छोटे छोटे हाथ, छोटी छोटी लखोटी छोटे छोटे हाथ, बंसी बजाए मेरो मदन गोपाल, बंसी बजाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, छोटो सो नन्हा सो प्यारो सो मेरो मदन गोपाल, छोटो सो मेरो मदन गोपाल, हरे प्यारो सो मेरो मदन गोपाल, प्यारा सो मेरो मदन गोपाल। राधे. छाछ खाए गैया दूध पीवे ग्वाल, आस खाए गैया दूध पीवेगा, छाछ खाए गैया दूध पीवे ग्वाल, आस खाए गैया दूध पीवेगा, माखन खावे मेरो मदन गोपाल, माखन खाए मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल,